એ કેવા મૂકીને પૈસા લઉં તો મને મારી નાખ્યા, પૈસાનું ભારે કરી, હવે હું કરું? અને કુદરતને કરું ને હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. થોડુંક સેટું રહ્યું ને એટલે વેપારીએ કીધું એ કે બાપુ આ રેસને જો એ કે ખંખેરું છું પૈસા પડે. નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા છે. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? એ કે તો બાપુ આલ્યો તમારા ગામની સીમનું હોય તમે ખંખેરો. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. હા લઈ લે હાલ કે ઉપાડ. એ લઈને પછી વેપારી ભાગ્યો. બાપુ હગડ પડ્યા છે એના, કેવો ભાગ્યો હોય છે. પછી બાપુ માંડ્યા ખંખેરવા. શું ખરે અહીંયા બાપુ કવિઓને લખવું પડ્યું કે માયા હુધી ગોઠડી વજ્રના છે ગાળા, હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. એમ તમને મને એમ થાય કે એમને આવું કર્યું તો હાલો આપણે કરવી, એમાં ખોવાઈ જાય. કોકના વાદ કરે મેળ નથી પડે એવું રામ. એટલે સતી તોરલ ને જાડેજો બે બાપુ, જાડેજા ઘરે રોકાણા છે ને સતી તોરલ બાપુ વાયકમાં ગયા છે જેતા ભગત ખોખા. અને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબશાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી બધા હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કોંપો બધા ગતના ગોઠી પાટમાં બેઠા છે. જતી સતી છે, દાદા ઉગમસી બેઠા છે અને જોત બળે છે ધણીની સંતવાણી હાલે છે. અને સતી તોરલ જયારે વાયકે આવ્યા ને ત્યારે જેસલ તોરલને અંધારામાં રાખ્યા કે મને તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું, અને વાયક ઝીલું છે તમારે જવું પડે, આપણે જવું પડે એકાદાને. કારણ કે જેસલને ખબર હતી કે હવે મારો સમય થઈ ગયો. એટલે જો હું એમ કહીશ કે હવે મારે રોકાવું નથી તો તોરલ જાશે ને એને આપણે વાયકમાં ખોટા પડશું. એટલે જાડેજો ઘરે રોકાણો અને જેસલ આ ઘરે છે અને સતી તોરલ વાયકમાં ગયા છે. અને ગયા પછી બાપુ જાડેજો વાણી કરે છે, રોઈ રોઈ કે ને એ હબળાવું તોળા દે આવા દખ કેની એ આગળ ગાઉં એમ જાણે જો કે છે. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બાપુ ઉપકાર માને છે કે તમે જો મને ભેગા ન થયા હોત તો મારી દશા કેવી થાય. અને બાપુ અંદરથી ઉભરા મંડ્યા આવવા કે તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે જાડેજો રોતો રોતો ગાય છે, એમ જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતળ જલે એ માયલો ભીતળ જલે. રે હતા તોડી રાણી કડવી વેલ અમે રે હતા તોડી રાણી કડવી વેલ કડવી વેલ મીઠા હોય
જાડેજાને માર્ગે ચડાવ્યા પછી બાપુજી જેસલ છેલ્લે રોયો છે. શું આપણે વાણીમાં બાપુ વર્ણન નથી કરી કે આ કવિઓ. તોરલ તોરલ તમે ન મળ્યા, હું મરી જાઉં એની મને પરવા નથી. તમે બહાર છો, મારો સમય થઈ ગયો, મારે જવું પડશે, પણ હું જાઉં ને, હું વયો જાઉં એની પરવા નથી. પણ તમે આવો અને ખબર પડે કે હું વયો ગયો તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજાને ક્યાં ફુગાડ્યો હશે? અરે હું તો આપણે ભાઈઓ બહેનોને વિનંતી કરું કે 5-5 ગાયત્રીના મંત્રો તમે રોજ કરો ને બાપુ, જિંદગીમાં તાવ ન આવે. આપણે આપણા સંતોની યાર તાકાત છે, પણ હવે આપણને કાંઈ મગજમાં બેહતું જ નથી. જાડેજો હતો ભાઈ. સતી તોરલને મેં હમણાં વાત કરી હતી, સધીરના અહીંયા વસ્તુ લેવા ગયા ને, આપણે વાણી કરે ને બધા સાધુ આવ્યા, લખ 4 જાડેજા 4 લાખ નહીં, ખોટી વાત છે. અત્યારે ભેગા નથી થતા, તેથી થયા હોય એટલે આ બધું અમુક ડીંગો ડીંગ હાલે છે, બધા માથાએ હલાવે છે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા, બધું આમ જ હાલે તારે. એવું કઈ છે જ નહીં. પણ તમારું ભજન પાકે ને 4 લક્ષ લઈને મારા નાથને આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 લક્ષ લઈને આવવું પડે. ભજન જેથી પાકે તેથી. જેસલ નું ભજન પાક્યું ને, 4 લક્ષ લઈને સાધુ આવ્યા અને જેસલ બહાર ગયા. એમ કે સતી તોરલ ને કીધું કે આપણો આશરાનો ધર્મ નો જાય, હો ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખો ન જાય. અને આ 4 સાધુ આવ્યા, જેસલ ઘરે નથી. સતી તોરલ ને કીધું અમારે હરિહર કરવું છે. સતી તોરલ વિચાર કરે, 1 મુઠ્ઠી દાણા ઘરમાં નહોતા, શું ખવડાવવું? જેસલે કીધું છે કે આશરાનો ધર્મ નો જાય, હવે કરવું શું? એ કે બાપુ બેહો. બજારમાં ગયા, સતીની હાટડી ગયા, જાણીતો ઇતિહાસ છે. અચૂકથી માગણી કરી અને સતી તોરલ બાપુ વચને બંધાઈ ગયા કે હું તમારા મેલે આવીશ, પણ તમે 4 સાધુને થાય એટલું સીધું આપો. સીધું લઈ આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને, જેસલ પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી, સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી પાછો બાપુ જાડેજાનો કાળ ઉભો થયો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. તું શું હજી મને માનસ? તારે તોરલ કહેશે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવા જ આવે. સધીરની તાકાત નથી, તમે શું કામ ને મૂંઝાવશો? પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ હજી મારો કાળ ઉભો થાય, એને કંઈક બેહે એવું કંઈક કરો. બાપુ જાડેજાને શું રંગી નાખ્યો હોય છે તોરલે. પછી જાડેજો કહે છે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં કેવી રીતે જાયશો? એ કે જે થવું હોય થાય, પણ મારે જવું પડે. અને તેથી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને કહે છે કે મારા ખંભે બેહી જાઓ, હલો મૂકવા આવું. કોની પાસે વાતો કરીએ ભલા મને? વિચાર તો કરો કેવો ચિત્ર છે. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપને ચીરતી હોય અને ટમરા ત્રમ ત્રમ બોલતા હોય. એ વખતે જાડેજો ખંભે બેહારીને તોરલને નીકળ્યો હોય છે. તે ચિત્ર કેવું હોય છે? સતીની હવેલીએ ઉતારીને જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, જો સતી પાછો મને જોશે ને તો બીશે. અને જેસલ હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. બાપુ મને તમને હજી ગુરુ શિષ્યની ખબર જ નથી. ઉજળા કરી દીધા, ઇતિહાસ ઉજળા કરી દીધા. આ તાકાત છે ગુરુ અને શિષ્યનું. અત્યારે બાપુ હાલ્યું છે, આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો, ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. અરે આમ નથી હાવ ભલામણ. એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને વગડામાં, બરોબર દી આથમવાનો ટાઈમ, અને ગુરુએ શિષ્યને કીધું કે હવે સંધ્યાનો સમય થઈ ગયો, એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર અહીંથી હવે હલાય નહીં, મારા ગુરુનો આદેશ. ચેલાએ કીધું કે બાપુ અહીંયા પૂજા ન કરે, હાવજની ડણીકું સંભળાય, હમણાં આવશે બે નો નાસ્તો કરી જાય. એ કે ના, તારે બીક લાગતી હોય તું વયો જા, બાકી મારે પૂજા કર્યા વગર નહીં હાલે. અને બાપુ આસન લગાવીને બેઠા ને બાપુ તુહી તાર લાગી ગયો. ચેલો એ પડખે બેઠો, એને બેહવું તો પડે, ગુરુ બેઠા એટલે
પણ ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય કે કાંઈક આવે નહીં સારું કાંઈ આવે, અને એવા ભાગ્યા બોલે થાય તે પાછું ઘડીક થયું ને તો હાવદ આવ્યો અને આની આંખ ઉગડી ગઈ જોઈ ગયો ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ નાસ્તો કરાવે એવા જ છે બધા. ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ નું આજ પૂરું. હાવદ આવ્યો, ગુરુ મહારાજ ને આમ પરિક્રમા કરી અને બે પગ લાંબા કરીને વંદન કરીને સિંહ વયો ગયો. ચેલો બેઠો બેઠો જોવે કે હારું હું બેઠો તો મને પગે લાગે. ઘડીક થી ઉતર્યો હેઠે બાજુમાં બેસી ગયો. બાપુ જાય ગયા, બધું કમડલ ને થેલો ને ચીપીઓ ને બધું લીધું. એ કે આમાંથી કાંઈક તો ઉપાડ, મારે જ બધું લેવાનું. કે બાપુ ચીપીઓ લાવો. ચીપિયાની કડીમાં આંગળી ફરાવીને આમ ચીપિયો ફેરવતો જતો હતો ને હાલો જતો હતો ને બાપુ એ વાતો કરતો જતો. બાપુ હમણાં કે આપણે બેઠા નહીં કે હાવદ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો કે સડી ગયો હોય છે. કે બાપુ પછી તમને પગે લાગીને વયો ગયો તો કે વયો ગયો હોય છે. એમ કરતો જાય, ચીપિયો ફેરવતો જાય અને ચીપિયો બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય ને આપણે હળી કરીએ એટલે શું થાય? બેન સોઈટું હો ગુરુ ને શિષ્ય ને બે ને આમથી આમ 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 માથા હાથ કરતા કરતા બે ખેતરવા સુધી ગયા. લાલ સોળ થઈ ગયા બે. ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને કાંટા કાઢે ને રાતા સોળ થઈ ગયા. પછી ઓલા ચેલાએ ગુરુ ને કીધું કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં ને આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાપુ એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે હાવદ આવ્યો ને તારે મારી યારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માયખું આવી ને તે કપાતર તું છો મારી યારે. હારા માણાનો સંગ કરો ને તો બાપુ માર ખાવાનો વારો ન આવે. સંગ એવા નહીં કરાય. કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તમે એવા તમે દારૂડિયા 4-5 બેઠા હોય ભલે તમે ન પીતા હોય અહીંયા પડખે બેવો એટલે તમારું નામ લખાઈ જાય કે આ ક્યારેક ક્યારેક તો ઘૂંટડો પીતો જ હોય તો જ અહીં બેઠો હોય. લખાઈ જ જાય. એમાં સવાલ વિનાની વાત છે. ક્યાં બેહવું કોની યારે? આ વરસાદ વરે ને વરસાદ તો 2-5 કિલોમીટર સુધી હરખો જ પડે ને. પણ કોને હું લેવું એ તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગલાસ મૂકત ગલાસ જેટલું આવે ને ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકત માટલા જેટલું આવે. અને કોક અભાઈ ગયા ઊંધું મૂકત કોરે કોરું હોય. શું મૂકવું શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. માણસનું જીવન છે ને બાપુ અમૂલ્ય છે, પણ આપણે એને વેડફી રહ્યા છીએ. હાવ ખોટું વેડફી છે. એટલે એક વાણી દાસી જીવનની એક વાણી કરી લઉં પછી આપણે વિરામ આપી દઈએ. દાસી જીવન બાપુ 18 ગુરુ કર્યા હતા એવું મહાપુરુષો કહે છે. ભીમ ભેટા ને બ્રહ્મણા ભાંગી. અરે શું બાપુ દાસી જીવનના વાણી છે. દાસી જીવન એને જયારે નક્કી થયું સમજણ આવી ને પછી બાપુ એની વેદના કહે છે. વાણીમાં એની વેદના છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી હું માણા બનાવીને અહીં મોકલ્યો છે અને જો મને મારી ઓળખાણ ન થાય તો મારો આંટો થયો કહેવાય. એટલે દાસી જીવન બાપુ વાણીમાં કહે છે. શું કહે છે?